ભાભો જીવતો હતો તે હક નથી લેવા દીધું હસોડું. અરે હા, ભાભો જીવતો હતો તે હક નથી લેવા દીધું અને અત્યારે ડોશી હવે રોવા બેઠી. હવે ભાન થાહે એને. દાદા હતા ભગવાનના માણા અને આ ડોશી છે વિલન. આ ડોશી તો તું જોજે ભોગવવાની છે અને દાદા જો હાજા હોરા વૈયા ગયા. અરે માસી, તમારા બે જણાનો સ્વભાવ હતો કાઈ બધાય વખાણ કરે અને દાદા તો ભગવાનના માણા હતા એટલે તો એને વેલા લઈ લીધા. અને નથી કહેતા કે હારા માણાની આયા જરૂર છે ને અહીંયા ઉપરે જરૂર છે. ભગવાનના માણા હતા એટલે તો ઉપર વયા ગયા, નકર તો અહીંયા હેઠે નોરી મારી આરે. અરે માસી, તમે જેમ કયો એમ હો, પણ હતા અમારા દાદા લાખ રૂપિયાના, ખોટું ન કહેવાય. અરે હું લાખ રૂપિયાના? તમે એને વેચવા જાવ ને તો એને કોઈ મફતે રાખે એમ હતું નહીં ખખોડિયા બાબાને. અરે માસી, ગામમાં દાદાનું માન કેટલું હતું અને અત્યારે આખું ગામ રોવે છે કે કેવા હારા દાદા વૈયા ગયા. ગામનાને ક્યાં ખબર હોય કે આ બાબુ દેશી બોટલી ક્યારેક ક્યારેક કેટલી ઉલાળી જાતો ઈ અને પી પીને મને ગાળું કેટલી દેતો એમ. આ ડોશી કેટલી ગોલીની છે. ભાભો ઉપર વયા ગયો છે તોય હક નથી લેવા દેતી. હજી મોઢામાંથી હારું વેણ નથી કાઢ્યું ભાભા હાટું. ઈ તો હવે વહુના હાથમાં જાહે ને તઈ ડોશી હથરી પડશે, ત્યાં સુધી નહીં પડે. હા, જોને એની વહુ પાછળ બેઠી બેઠી પટુડા પાડે કાળી. અરે ઈ તો બહુ ગોલી છે. આ ડોશીનું કાઈ ડાળ્યું ન થવા દેવાની. જો અરે માસી, તમે એવું કેમ બોલો છો? પણ દાદાજી હતા બહુ ભલા માણા હો. એટલે એવું લાગે છે કે તમારું કોઈનું ભૂત નહીં માર્યું હોય દાદાએ, એટલે તમને બધાને તમારા દાદા બહુ હારા લાગે છે. અરે કાંતુમાં, પણ ઈ તો કયો દાદાને થયું હું? અરે તમારા દાદાને કાઈ નથી થયું, ઈ તો મરી ગયા. અરે કાંતુમાં, પણ અમે તો એમ કેવી છે કે દાદા કઈ બીમાર રહેતા હતા. અરે તમારા દાદાને બીમારી તો કાઈ નથી, પણ તમારા દાદા બીમારી વાહે પડી ગયા હતા. અરે પણ મેં તો કાલ સવારે જ ભણ્યા હતા. હજી ઈ તો લાકડી લઈને દોડ્યા જ જતા હતા. ક્યાં જતા હોય રામ જાણે. હવે બાબુ ક્યાં હસડો હાલી આપતો તો, ઘરની બહાર હસડો નતો નીકળતો. કેટલી ગાળું દઉં તો ઘરમાં બાયું જેમ પડ્યો રહેતો. એમ તો હાંજે તાણી તાણી ઉધરો ખાતા હતા હો. હા, ઈ ઉધરો એની છેલ્લી ઉધરો જ હતી. તો દાદા ઉધરો ખાતા ખાતા વૈયા ગયા એમ ને? ના ના, ઉધરો ખાતા પહેલા તો એ 2 કિલો મંચુરિયમ ઉલાળી ગયા હતા. હે, 2 કિલો મંચુરિયમ ખાઈ ગયા? તો ઈ મંચુરિયમના દડા જ ગળવામાં હલવાઈ ગયા હશે દાદાને, એટલે જ નળિયું બ્લોક થઈ ગઈ હશે. ના ના, આની પહેલા ઊંઘ આવ્યો ને ત્યારે તેને 5 ઇંચની નળી મૂકેલી છે શરીરમાં, તો આવા નાના એવા દડા થોડા હલવાય ઈ નળીમાં. એટલે દાદાએ મંચુરિયમ ખાધા પછી પાણી પીધું તું? હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવફા ડો તારી બહુ મહેરબાની. એટલે દાદાજી દારૂ પી ગયા તા એમ ને છેલ્લે? ઓલી સુશલી હો એટલા બધા માથા પસાડે છે પાછળ બેઠી બેઠી ક્યારની. એટલું તો આ ડોશીને કઈ દુખ નથી થાતું. ક્યારના ડોશી નાખમાં દળદળિયા ભર્યા છે પણ એક ટીપું હેઠું નથી પડ્યું હસોડું. અરે માય ગઈ ડોશી ને માય ગયો ભાભો, હાલ હવે આપણે સીતારામ કરીને ઘર ભેગા થાવી.